अथ त्रयोविंशोऽध्यायः। मैत्रेय उवाच पितृभ्यां प्रस्थिते साध्वी पतिमिङ्गितकोविदा नित्यं पर्यचरत्प्रीत्या भवानेव भवं प्रभुं विश्रम्भेणात्मशौचेन गौरवेण दमेन च शुश्रूषया सौहृदेन वाचा मधुरया च भोः विसृज्य कामं दम्भं च द्वेषं लोभमघं मदम् अप्रमत्तोद्यता नित्यं तेजीयां समतोषयत स वै देवर्षिवर्यस्तां मानवीं समनुव्रतां दैवाद्गरीयसः पत्युराशासानां महाशिषः कालेन भूयसा क्षामां कर्षितां व्रतचर्यया प्रेम गद्गदया वाचा पीडितः कृपया ब्रवीत्। ખરદમ અને દેવહૂતિનો સંસાર શરૂ થાય છે. ભાઈ શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, માતા પિતા ચાલ્યા ગયા ત્યારે પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહૂતિ કરદમજીની પ્રતિદિન પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. પવિત્રતા એમાંથી પરસ્પર શ્રદ્ધા જન્મે, એમાંથી વિશ્વાસ જન્મે, એમાંથી પ્રેમ જન્મે, એમાંથી એકબીજાને સુખ પહોંચાડવાની ઈચ્છા જન્મે. ત્યારે પછી ખાવા પીવા પહેરવાની વસ્તુઓ ગૌણ બની જાય. તપસ્યાની સંદેહ સફળ થાય છે. એમણે દેવહૂતિએ કામવાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને બહુ સાવધાની અને તત્પરતા સાથે સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ અને મધુર ભાષણ વગેરે ગુણોથી પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કર્યા. દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ દૈવ કરતાં પણ મહાન છે. આથી તે એમની પાસેથી મોટી મોટી આશાઓ રાખીને એમની સેવામાં લાગી રહી હતી. આ પ્રકારે બહુ દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી આ મનુપુત્રી, મનુ રાજાની પુત્રી છે, રાજા અને રાણીની પુત્રી છે, અને મહેલની અંદર એ તો દરડાથી રમતી, બાકી કંઈ કામધામ તો કરતી જ નહોતી. હવે ઝૂંપડામાં આવી ગઈ. એક તો નદી કિનારા પર આવી ગઈ, ઝૂંપડીમાં આવી ગઈ, અને આ ઋષિ આખો દાડો તપ ને જપ કર કરે એની સેવામાં. ઋષિ હામું જોતાય નહીં હોય. એ બિચારી પછી સૂચનાય ના આપે કે શોધી કાઢવાનું કે એમને અત્યારે કેવું મૂડ છે, શું જોઈતું હશે, શું ગમતું હશે, વિચાર કરો કેવું. અને આ જ્યારે આ દીકરીને આ વસ્તુ ગમી ગઈ ત્યારે પછી એને શું નોકરી ધંધાને સરખા થવું ને સમાન થવું ને સમવડિયાત, આ વસ્તુઓનું શી હેઝ જસ્ટ નો વેલ્યુ. આનું મૂલ્ય ઊભું થઈ જ ના શકે. જ્યારે એને આપણો એક ભાઈ અમેરિકા ગયો છે, એક એ લોકો ભેગા થઈને રવિવારે કંઈક ડબ્બાઓને એવું બધું ત્યાં ઉજાળી તો કરવી જ પડે ને. હવે રવિવારે શું કરે, એટલે બધા લોકો આમ તેમ બજારનું લઈ આવતા હશે. આપણો ભાઈ છે એની પત્નીએ રસોઈ કરી આપી હશે. તો કે આટલી બધી રસોઈ તારી ઘેર કરી તો કેટલા કલાકો એના ગયા. પેલો છોકરો કહે છે આપણો કે પત્નીને પતિ માટે રસોઈ કરવામાં જે આનંદ આવે આ ધોળિયાઓને શી ખબર પડે. હું એના શબ્દો કહું છું કે પત્નીને પતિ માટે રસોઈ કરવામાં જે આનંદ આવે એને આ ધોળિયાઓને ખબર શી પડે. એટલે આપણો સમય એ પત્નીને થાય કે મારા સમયનું બીજું કરવાનું શું છે. અગર હું પતિ માટે રસોઈ ના કરી શકું, એને પ્રેમથી જમાડી ના શકું, એની સેવા ના કરી શકું, તો મારા સમયનો ઉપયોગ જ કયો છે બીજો. આવું મહાન સમર્પણ ને આવી મહાન તકો મળ્યા પછી હું તો નોકરી જ કરું, હું તો નિકંદન કાઢી નાખ્યું સંસારનું. ત્યારે શું, અલબત્ત પતિ કરદમ જેવા છે એ શરત છે. અહીંયા એ દૈવથી પણ મહાન માને છે, તો એટલું ઊંચું સ્થાન એમણે પ્રાપ્ત કરેલું છે. એટલે બંને પક્ષની વાત કરવી યોગ્ય છે એટલે હું કરું છું. પણ બંને લક્ષ્મી અને નારાયણનું ગૌરવભર્યું સ્થાન મેળવવું પણ જોઈએ અને એને ટકાવવું પણ જોઈએ. બંનેનું ઉત્તમ સ્થાન થઈ શકે. દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવથી મહાન, દૈવથી પણ મહાન છે. આથી એ મોટી મોટી આશાઓ રાખીને એમની સેવામાં લાગી રહેતી હતી. આ પ્રકારે બહુ દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી આ મનુપુત્રીને વ્રતાદિનું પાલન કરવાથી દુર્બળ થયેલી
હવે મહારાજ વ્રત કરે આપણે કરવું જ પડે, પાછું ક્યાં જઈએ. એટલે પતિદેવ જેટલું ખાય એમથી તો ઓછું જ ખવાય, એમની સેવામાં કોઈ કસર ના. બધું આમ કરતા 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 બિચારી રાજકન્યા દુબળી થઈ ગઈ. અને દેવર્ષિ શ્રેષ્ઠ કરદમે જોયું ખરું, એટલું સારું થયું. ખબર જ ના પડે. પેલા વાચસ્પતિ મિશ્ર જેવું થયું, ખબર જ ના પડે કે આ દુબળી થઈ ગઈ છે. પણ કમસે કમ આંખો ખોલતા હશે ને જોતા હશે, એટલું સારું છે એનું ભાગ્ય દેવહૂતિનો. દેવર્ષિ શ્રેષ્ઠ કરદમે દયાવશ એમને કંઈક ખેદ થયો અને એમણે એને પ્રેમ ગદગદ વાણીમાં કહ્યું. એટલે કેટલા બધા વખત પછી એમની વચ્ચે વાર્તાલાપ થયો, ત્યાં સુધી એમને ઓડિયન્સ પરસ્પર વાતચીત પણ થઈ નથી. એનું કામ કરે અને પેલી બિચારી સેવા કરે. હા. કર્દમ ઉવાચ તુષ્ટોહમદ્ય તવ માનવિમાનદાયાઃ શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિનામયમતીવ સુહૃત્સ્વદેહઃ નાવેક્ષિતઃ સમુચિતઃ ક્ષપિતું મદર્થે યે મે સ્વધર્મનિરતસ્ય તપઃસમાધિ વિદ્યાત્મયોગ વિજિતા ભગવત પ્રસાદાઃ તાનેવ તે મદનુસેવનયાવરુદ્ધાન દૃષ્ટિં પ્રપશ્ય વિતરામ્ય ભયાન શોકાન અન્યે પુનર્ભગવતો ભ્રુવ ઉદ્વિજૃંભ વિભ્રંશતિ રચના કિમુરુક્રમસ્ય સિદ્ધાસि ભુંક્ષ્વ વિભવાન નિજ ધર્મ દોહાન દિવ્યાન નરૈદ એવં બ્રુવાણમબલાખિલ યોગમાયા વિદ્યા વિચક્ષણમવેક્ષ્ય ગતાધિરાસીત સંપ્રશ્રય પ્રણય વિહ્વલયા ગિરેશત વ્રીણાવલોકવિલસદ્ધસિતાનનાઃ દેવહૂતિરુવાચ રાથમ્બ તદ્વિજવૃષૈતદમોઘયોગ માયાધિપે ત્વયि વિભો તદવૈમિ ભર્તઃ સમયસ્સકૃદંગ સંગઃ ગરીયસि ગુણઃ પ્રસવः સતીનામ તત્રેતિ કૃત્યમુપશિક્ષયથોપદેશમ येनैष मे कर्षितोतिरिरंसयात्मा सिद्धेत ते कृतमनो भवदर्शितायाः दीनस्तदीश भवनं सदृशं विचक्ष्व. કરદમજી કહે છે, હે મનુનંદિની, તમે જો આ નામ ક્યારે કયું વાપરો એ પણ મહત્વની વસ્તુ છે. હા, ત્યારે કયા સંબોધનથી બોલાવવું. તો મનુ મહારાજની કન્યા છે અને તે મારી સેવા કરી. વાહ. હે મનુ નંદિની, તમે મારો બહુ આદર કર્યો છે. હું તમારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી બહુ સંતુષ્ટ છું. બધા દેહધારીઓને પોતાનું શરીર અત્યંત પ્રિય અને આદરની વસ્તુ હોય છે, છતાં તમે મારી સેવાની આગળ તમારા શરીરના ક્ષીણ થવાની પણ કોઈ પરવા કરી નથી. આથી પોતાના ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ, સમાધિ, ઉપાસના અને યોગ દ્વારા જે ભય અને શોકથી રહિત ભગવત પ્રસાદ સ્વરૂપ વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે, એમના ઉપર મારી સેવાના પ્રભાવથી હવે તમારો પણ અધિકાર થઈ ગયો છે. એટલે પતિના પુણ્યમાં પત્નીનો 50% અધિકાર છે. પતિ પાપ કરે એ એનું અંગત છે, પણ પતિ પુણ્ય કરે તો એમાં 50% અધિકાર પત્નીને મળી જાય છે. કારણ કે એને સેવા કરી છે તો એ કરી શક્યો. જે કે હું ત્યારે હું સિદ્ધિ પ્રાપ્ત ના કરું તો હું જપ કરવા બેસી જાઉં, લોકો હું બેસું તો હું બેસું, કે હું યજ્ઞ કરું તો હું કરું, હું તપ કરું તો 2 જણા તપ કરે તો એમની રસોઈ કોણ કરે પછી. એટલે પતિ જે કરે છે એની સેવા પત્ની કરે છે. એટલે પત્ની એક પાસું સંભાળે છે, પતિ બીજું પાસું સંભાળે છે, બંને શેર કરે છે. હું તમને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું, એના દ્વારા તમે આ સિદ્ધિઓને જુઓ. અને જેટલા પણ ભોગો છે એ તો ભગવાન શ્રી હરિના ભ્રુકુટી વિલાસ માત્રથી નષ્ટ થઈ જાય છે. આથી આની આગળ એ તો કંઈ છે જ નહીં. તમે મારી સેવાથી પણ કૃતાર્થ થઈ ગયા છો. તમે પાતિવ્રત ધર્મનું પાલન કરવાથી તમને આ દિવ્ય ભોગ પ્રાપ્ત થયા છે.
તમે પોતાના પાતિવ્રત ધર્મનું પાલન કર્યું છે, આજે તમને આ દિવ્ય ભોગો પ્રાપ્ત થયા છે, તમે એને ભોગવી શકો છો. અમે રાજા છીએ, અમને બધું સુલભ છે. આ પ્રકારે જે અભિમાન વગેરે વિકારો છે એ રહે ત્યારે મનુષ્યને આ દિવ્ય ભોગોની પ્રાપ્તિ થવી કઠણ છે. કરદમજી આ પ્રકારે કહે છે ત્યારે પતિદેવને સંપૂર્ણ યોગ માયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને, હજુ તો બિચારી જાણતી જ નહોતી કે આ માણસમાં કેટલી શક્તિઓ છે. તો મા બાપે લાવીને મોકલી આપી, એટલે એને મૂકીને પેલા જતા રહ્યા. એટલે એને કે ઇન્ટરવ્યુ લીધેલું ને કે તમને કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, કેટલી યોગની તપશ્ચર્યા કરી છે, શું કર્યું છે, જે છે ત્યાં જ છે. એ તો હવે જયારે એમણે કહ્યું ત્યારે ખબર પડી કે ચિંતાનું કારણ નથી, આપણી સેવા એળે નથી ગઈ, યોગ્ય જગ્યાએ સેવા થઈ છે. યોગમાયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને એ અબળાની બધી ચિંતાઓ ચાલી ગઈ. એનું મુખ કંઈક સંકોચ ભરી ચિતવન અને મધુર મુસ્કાનથી ખીલી ઉઠ્યું અને તે વિનય અને પ્રેમથી ગદગદ વાણીમાં આ પ્રકારે કહેવા લાગી. લગ્ન પછી કેટલા બધા વખતે પહેલી વાર એ પતિ જોડે બોલી હશે અને જાહેરમાં લખાય એવું બોલી હશે નહીં? કેવા મહાન, મને આ ઊંચાઈઓની હું કલ્પના નથી કરી શકતી કે કેવા મહાન સંબંધો, કેવી મહાન સંસ્કૃતિ, કેવું મહાન ગૌરવ હશે આ વર્ણાશ્રમ વ્યવસ્થાનું. દેવહૂતિ કહે છે કે દ્વિજશ્રેષ્ઠ, હે સ્વામી, હું આ જાણું છું કે ક્યારેય પણ નિષ્ફળ ન થનારી યોગ શક્તિ અને ત્રિગુણાત્મિકા માયા ઉપર અધિકાર રાખનારા આપને આ બધા ઐશ્વર્ય પ્રાપ્ત છે. પરંતુ હે પ્રભુ, આપે વિવાહ સમયે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થતા સુધી હું તમારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ, એની હવે પૂર્તિ થવી જોઈએ. કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્ત થવું એ પતિવ્રતા સ્ત્રી માટે મહાન લાભ છે. અમને બંનેને સમાગમને માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય એનો આપ ઉપદેશ આપો અને સુગંધિત લેપ, ગંધ, ભોજન વગેરે ઉપયોગી સામગ્રીઓ પણ ભેગી કરો, જેનાથી મિલનની ઈચ્છાને અત્યંત દીન દુર્બળ થયેલું મારું આ શરીર છે એ આપના અંગ સંગની યોગ્ય થઈ જાય. કારણ કે આપની વધારેલી કામ વેદનાથી હું પીડિત થઈ રહી છું. સ્વામી, આ કાર્ય માટે એક ઉપયુક્ત ભવન તૈયાર થઈ જાય એનો પણ આપ વિચાર કરો. મૈત્રેય ઉવાચ પ્રિયાયાઃ પ્રિયમન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતઃ વિમાનમ કામગં શતસ્તર્હેવા વિરચીકરત સર્વકામદુઘમ દિવ્યમ સર્વરત્ન સમન્વિતમ સર્વર્ધ્યુપચયોદર્કમ મણિસ્તંભૈરુપસ્કૃતમ દિવ્યોપકરણોપેતમ સર્વકાલસુખાવહમ પટ્ટિકાભિઃ પતાકાભિર્વિચિત્રાભિરલંકૃતમ સ્રગ્ભિર્વિચિત્રમાલ્યાભિર્મഞ്જુષિञ्जच्छडङ्घ्रिभिः दुकूलक्षौमकौशेयैर्नानावस्त्रैर्विराजितम् उपर्युपरि विन्यस्तनिलयेषु पृथक् पृथक् क्षिप्तैकशिपुभिः कान्तं पर्यङ्कव्यजनासनैः तत्र तत्र विनिक्षिप्त नानाशिल्पोपशोभितम् महामरकतस्थल्या विद्रुमवेदिभिः द्वासु विद्रुमदेहल्या भातं वज्रकपाटवत् शिखरेष्विन्द्रनीलेषु हेमकुम्भैरधिश्रितम् चक्षुष्मत्पद्मरागाग्रैर्वज्रभित्तिषु निर्मितैः जुष्टं विचित्रवैतानैर्महाहैर्हेमतोरणैः हंसपारावतव्रातैस्तत्र तत्र निकूजितम् कृत्रिमान् मन्यमानैः स्वानधिरुह्याधिरुह्य च विहारस्थानविश्रामसंवेशं प्राङ्गणाञ्चिरैः यथोपजोषं रचितैर्विस्मापनमिवात्मनः ईदृगृहं तत्पश्यन्तीं नातिप्रीतेन चेतसा सर्वभूताशयाभिज्ञः प्रावोचत्कर्दमस्वयं निमज्यास्मिन् हरदेभीरुविमानमिदमारुह इदं शुक्लकृतं तीर्थमाशिषां यापकं नृणां सा तद्भर्तुः समादाय वचः कुवलयेक्षणाम् सरसं बिभ्रतीवासो मेणीभूतांश्च मूर्धजान् अङ्गं च मलपङ्केन सञ्छन्नं शबलस्तनम् आविवेश सरस्वत्याः सरशिवजलाशयम् सान्तः सरसि वेश्मस्थाः शतानि दशकन्यकाः
સર્વા કિશોર વયસો દદર્શોત્પલગંધયઃ. ઓમ. મૈત્રેયજી કહે છે, વિદુરજી, કર્દમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવાને માટે એ સમયે યોગમાં સ્થિત થઈને એક વિમાનની રચના કરી, જે ઈચ્છાનુસાર સર્વત્ર જઈ શકતું હતું. આ વિમાન સર્વ પ્રકારના ઈચ્છિત સુખભોગ પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, સર્વ સંપત્તિઓની ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન અને મણિમય થાંભલાઓથી સુશોભિત હતું. એ બધી ઋતુઓમાં સુખદાયક હતો અને એમાં જ્યાં ત્યાં સર્વ પ્રકારની દિવ્ય સામગ્રીઓ રાખેલી હતી તથા ચિત્ર વિચિત્ર રેશમી ઝંડીઓ અને પતાકાઓથી ખૂબ સજાવેલું હતું, જેના પર ભ્રમરગણ મધુર ગુંજાર કરતા હતા. એવા રંગબેરંગી પુષ્પોની માળાઓથી તથા અનેક પ્રકારના સૂતરના અને રેશમી વસ્ત્રોથી એ અત્યંત શોભાયમાન થતું હતું. એકની ઉપર એક બનાવેલા કમરાઓમાં અલગ અલગ રાખેલી શૈયા, પલંગ, પંખા અને આસનોને કારણે એ બહુ સુંદર જણાતું હતું. જ્યાં ત્યાં દિવારોમાં લાગેલ શિલ્પ રચનાથી એની અપૂર્વ શોભા થઈ રહી હતી. એમાં પન્નાની લાદી હતી અને બેસવાને માટે મૂંગા એટલે માણેક કે શું છે? મૂંગા છે. મૂંગાની વેદીઓ, વેદી એટલે આસન, એટલે પેલી નાની બેસવાના ટેબલ જેવું. મૂંગાના જુબરા હતા. એમાં દ્વારોમાં હીરાના બારણા હતા અને ઇન્દ્રનીલ મણીના શિખરો પર સોનાના કળશો રાખેલા હતા. એની હીરાની દિવાલોમાં સુંદર લાલ એટલે રત્ન છે, સુંદર રત્નો જડેલા હતા, જે એવા જણાતા હતા કે જાણે વિમાનની આંખો હોય. અને એને રંગબેરંગી ચંદરવા અને બહુમૂલ્ય સોનેરી બંધનવારોથી સજાવવામાં આવેલા હતા. એ વિમાનમાં જ્યાં ત્યાં કૃત્રિમ હંસ અને કબૂતર વગેરે પક્ષી બનાવ્યા હતા, જે બિલકુલ સજીવ જેવા દેખાતા હતા. એમને પોતાના સજાતીય સમજીને બહુ બધા હંસ અને કબૂતર એમની પાસે બેસીને પોતાની બોલી બોલતા. એમને એમ કે સાચા હંસ ને કબૂતર છે, એટલે પેલા મૂકેલા હંસ કબૂતર પાસે સાચા આવી જતા અને એમ જાણે વાતો કરવા લાગતા. એમાં સુવિધા અનુસાર ક્રીડાસ્થળી, શયનગૃહ, બેઠક, આંગણ અને ચોક પણ બનાવવામાં આવેલા હતા, જેમના કારણે વિમાન સ્વયં કરદમજીને પણ જાણે કે વિસ્મિત કરી રહ્યું હતું. આવા સુંદર ઘરને પણ જ્યારે દેવહૂતિએ બહુ પ્રસન્ન ચિત્તથી ના જોયું, એ જોયું પણ દેવહૂતિના મનમાં પ્રસન્નતા જોઈએ એવી થઈ નહીં. આ ચતુર પતિદેવ ઓળખી ગયા. ત્યારે એમના આંતરિક ભાવને ઓળખી જનારા કરદમજીએ સ્વયં કહ્યું, હે ભીરુ, તમે આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને વિમાન ઉપર ચડી જાઓ. એ વિષ્ણુ ભગવાનનું રચેલું તીર્થ મનુષ્યોની બધી કામનાઓની પ્રાપ્તિ કરાવનારો છે. કમલ લોચના દેવહૂતિએ પોતાના પતિની વાત માનીને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા એ સરોવરમાં પ્રવેશ કર્યો. એ સમયે એણે બહુ મેલી સાડી, એટલે એની ચિંતા એ હતી કે વિમાન તો બનાવે, મારું શરીર તો જુઓ, હું કેવી ગંદી છું, એમનો મનોભાવ હતો. એટલા માટે જાણીને કહ્યું કરદમ ઋષિએ કે તમે સરોવરમાં પ્રવેશ કરીને સ્નાન કરો. મેલી કુચેલી સાડી પહેરી હતી, માથાના વાળો ચોંટી ગયા હતા, વાળ ઓળાય પણ નહીં. હા, પતિની સેવામાં. એ જયારે સાધુ તરીકે તપ કરતા હોય ત્યારે આ શરીરને સંવારવાનું કામ પત્ની કેવી રીતે કરે? એટલે એણે પણ એના સાધુપણાને શોભે એ પ્રકારનો જ વ્યવહાર એનો હોવો જોઈએ. વાળમાં લટો જામી ગઈ હતી, શરીરમાં મેલ જામી ગયો હતો અને શરીર કાંતિહીન થઈ ગયું હતું. સરોવરમાં ડૂબકી મારીને એની અંદર એક મહેલમાં એણે 1000 કન્યાઓ જોઈ. એ બધી કિશોર અવસ્થાની હતી અને શરીરોમાંથી કમળની ગંધ જેવી ગંધ આવતી હતી. 27. તામ દૃષ્ટ્વા સહસોત્થાય પ્રોચુઃ પ્રાંજલય સ્ત્રિયઃ વયં કર્મ કરીસ્તુભ્યં શાધિનઃ કરવામ કિમ સ્નાનેન તામ મહાર્હેણ સ્નાપયિત્વા મનસ્વિનીમ દુકુલે નિર્મલે નોત્ને દદુરસ્યૈ ચ માનદાઃ ભૂષણાનિ પરાર્ઘ્યાનિ વરીયાં સિદ્ધ્યુમન્તિ ચ अन्नं सर्वगुणोपेतं पानं चैवामृतासवम् अथादर्शे स्वमात्मानं सद्विणं विरजाम्बरम् विरजं कृतस्वस्त्ययनं कन्याभिर्बहुमानितं स्नातं कृतशिरस्नानं सर्वाभरणभूषितं निष्कग्रीवं वलयिनं कूजत्काञ्चननूपुरम् श्रोण्योरध्यस्तया काञ्च्या काञ्चन्या बहुरत्नया हारेण च महार्हेण रुचकेन च भूषिता सुदता सुब्रुवाश्लक्ष्णस्निग्धा पाङ्गेन चक्षुषा पद्मकोशस्पृधानेलैरलकैश्चलसन्मुखम् यदा सस्मार ऋषभम् ऋषीणाम् दयितम् पतिम्
तत्र चास्ते सहस्रेभिर्यत्रास्ते सप्रजापतिः भर्तुः पुरस्तादात्मानं स्त्रीसहस्रवृतं तदा निशाम्य तद्योगगतिं संशयं प्रत्यपद्यत सतां कृतमलस्नानं विभ्राजन्तीमपूर्ववत् आत्मनो विप्रतिं रूपं संवीतरुचिरस्तनीं विद्याधरी सहस्रेण सेव्यमानां सुवाससं जातभावो विमानं तदारोहयदमित्रहन् तस्मिन्न लुप्तमहिमा प्रिययानुरक्तः विद्याधरीभिरुपचीर्णवपुर्विमाने बभ्राज उत्कचकुमुद्गणवानपीच्यः ताराभिरावृत इवोडुपतिर्नभस्थः तेनाष्टलोकपविहारकुलाचलेन्द्र द्रोणीष्वनङ्गसखमारुतसौभगासु सिद्धैर्नुतोद्युधुनिपात शिवस्वनासु रेमे चिरं धनदवल्ललनावरूथि वैश्रम्भके सुरसने नन्दने पुष्पभद्रके मानसे चैत्ररथे च सरे मेरं मया रतः ब्राजिष्णुना विमानेन कामगेन महीयसा वैमानिकानत्यशेतचरल्लोकान्यथानिलः किं दुरापादनं तेषां पुंसामुद्दाम चेतसां यैराश्रितस्तीर्थपदश्चरणो व्यसनात्ययः प्रेक्षयित्वा भुवो गोलं पत्न्यै यावान् स्वसं बह्वाश्चर्यं महायोगी स्वाश्रमायन्यवर्तत विभज्य नवधात्मानं मानवीं सुरतोत्सुकां रामां निरमयन् रेमे वर्षपूगान् मुहूर्तवत् तस्मिन् विमान उत्कृष्णां शय्यां रतिकरीं श्रितां न चाबुध्यत तं कालं पत्या पीचेन सङ्गताम् एवं योगानुभावेन दम्पत्यो रममाणयोः शतं व्यतीयुः शरदः कामलालसयोर्मनाक् तस्यामादत्तरेतस्तां भावयन्नात्मनात्मवित् नोधा विधाय रूपं स्वं सर्वसङ्कल्पविद्विभुः अतः सा सुषुवे सद्यो देवहूतिस्त्रियः प्रजाः सर्वास्ताश्चारु सर्वाङ्ग्यो लोहितोत्पलगन्धयः पतिं सा प्रव्रजिष्यन्तं तदा लक्ष्योषति सति स्मयमाना विक्लवेन हृदयेन विदूयता लिखन्त्यधोमुखी भूमिं पदानखमणिश्रिया उवाच ललितां वाचं निरुध्याश्रुकलां शनैः। દેવહૂતિને જોતા જ આ બધી સ્ત્રીઓ કંઈક ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, અમે આપને દાસીઓ છીએ, આપ આજ્ઞા આપો, આપને અમે શી સેવા કરીએ। વિદુરજી ત્યારે સ્વામીજીને સન્માન આપનારી રમણીઓએ બહુમૂલ્ય મસાલો અને ગંધ વગેરેથી મિશ્રિત મસાલાઓ બહુમૂલ્ય મસાલાઓ અને ગંધ વગેરેથી મિશ્રિત જળ દ્વારા મનસ્વીની દેવહૂતિને સ્નાન કરાવ્યું અને એને બે નવીન અને નિર્મળ વસ્ત્ર પહેરવા માટે આપ્યા। પછી એમણે એ બહુમૂલ્યના બહુ સુંદર અને કાંતિમાન આભૂષણ, સર્વગુણ સંપન્ન ભોજન અને પીવા માટે અમૃત સમાન સ્વાદિષ્ટ આસવ પ્રસ્તુત કર્યા। હવે દેવહૂતિએ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું તો એને જણાયું કે એ વિવિધ પ્રકારના સુગંધિત ફૂલોના હારથી વિભૂષિત છે, સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા છે, એનું શરીર પણ નિર્મળ અને કાંતિમાન થઈ ગયું છે તથા એ કન્યાઓએ બહુ આદરપૂર્વક એના માંગલિક શૃંગાર કર્યા છે। એણે મસ્તકથી સ્નાન કરાવ્યું છે। સ્નાન પછી અંગ અંગમાં સર્વ પ્રકારના આભૂષણો સજાવવામાં આવ્યા છે તથા એના ગળામાં કિંમતી હાર, હાથોમાં કંકણ, પગમાં છમછમતા સોનાના ઝાંઝર સુશોભિત છે। કમરમાં પડેલી સોનાના રત્નજડિત કંદોરા બહુમૂલ્ય મણિઓના હારથી અને અંગ અંગમાં લાગેલા કુમકુમ વગેરે મંગળ દ્રવ્યોથી એની અપૂર્વ શોભા થઈ રહી છે। એને મુખ સુંદર દંતાવલી, મનોહર ભ્રમરો, કમળની કળીથી સ્પર્ધા કરનાર પ્રેમ કટાક્ષમય સુંદર નેત્રને નીલી અલકાવલીથી બહુ સુંદર જણાય છે। વિદુરજી જ્યારે દેવહૂતિને પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ થયું ત્યાં તે પોતાની સહેલીઓ સહિત એણે ત્યાં જોયું પોતાને જ્યાં પ્રજાપતિ કરદમજી એટલે આમ સ્નાન કરવા ગયા હતા અને સ્નાન કર્યું। ત્યાં મોટો મહેલ હતો, હજારો સેવક સેવા કરનારી સ્ત્રીઓ હતી
અને તૈયાર થઈને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને થયું કે વાહ, હવે સરસ છે. એટલે પતિ યાદ આવ્યા. જ્યાં પતિ યાદ આવ્યા તો જુએ છે કે પતિની સામે જ છે. એ સમયે પોતાને હજારો સ્ત્રીઓ સહિત જયારે દેવહૂતિએ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યું ત્યારે પોતાની સહેલીઓ સહિત એને ત્યાં જ પોતાની પ્રાપ્ત કરી જ્યાં પ્રજાપતિ કરદમજી બિરાજમાન હતા. એ સમયે પોતાની હજારો સ્ત્રીઓ સહિત પોતાના પ્રાણનાથની સામે જોઈને અને એને પતિના યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને બહુ વિસ્મય થયો. શત્રુ વિજય વિદુરજી જયારે કરદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું છે અને એ વિવાહ કાળથી પૂર્વ એનું જેવું રૂપ હતું એવા રૂપને પ્રાપ્ત કરીને બહુ અપૂર્વ શોભાથી સંપન્ન થયા છે. એમનું સુંદર વક્ષસ્ત્ર ચોળીથી ઢાંકેલું છે. હજારો વિદ્યાધરીઓ એમની સેવામાં લાગેલી છે તથા એમના શરીર ઉપર મહાન અત્યંત ચઢિયાતા વસ્ત્રો શોભી રહ્યા છે. ત્યારે એમણે બહુ પ્રેમથી એમને વિમાન ઉપર ચઢાવ્યા. એ સમયે પોતાની પ્રિયાને પ્રત્યે અનુરક્ત થઈને પણ કરદમજીનો મહિમા, મન અને ઇન્દ્રિય પરની પ્રભુતા ઓછી થઈ નહોતી. વિદ્યાધરીઓ એમના શરીરની સેવા કરી રહી હતી. ખેલેના કુમુદના ફૂલોથી શૃંગાર કરીને અત્યંત સુંદર બનેલા વિમાન ઉપર એ પ્રકારે શોભતા હતા જાણે આકાશમાં તારા ગણોથી ઘેરાયેલા ચંદ્રદેવ બિરાજમાન હોય. એ વિમાન ઉપર નિવાસ કરીને એમણે દીર્ઘકાળ સુધી કુબેરજી સમાન મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો. એ ઘાટીઓ 8 લોકપાળોની વિહાર ભૂમિ છે. એમાં કામદેવને વધારનાર શીતળ મંદ સુગંધ વાયુ રવાય છે અને એની કમનીય શોભાનો વિસ્તાર કરે છે તથા શ્રી ગંગાજીના સ્વર્ગલોકથી પડવાના મંગળમય ધ્વનિ ત્યાં નિરંતર ગુંજતો રહે છે. એ સમયે પણ દિવ્ય વિદ્યાધરીઓનો સમુદાય એમની સેવામાં ઉપસ્થિત હતો અને સિદ્ધગણો એમની વંદના કરતા હતા. આ પ્રકારે પ્રાણપ્રિય દેવહૂતિ સાથે એમણે વૈશ્રંભક, સુરસન, નંદન, પુષ્પભદ્ર અને ચૈત્રરથ વગેરે અનેક દેવ ઉદ્યાનો તથા માનસ સરોવરોમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો. આ કાંતિમાન અને ઈચ્છાનુસાર ચાલનારા શ્રેષ્ઠ વિમાન પર બેસીને વાયુ સમાન બધા લોકોમાં વિચરણ કરતા કરદમજી વિમાન વિહારી દેવતાઓ કરતા પણ આગળ વધી ગયા. વિદુરજી જેમણે ભગવાનના ભવભયહારી પવિત્ર પાદ પદ્મનો આશ્રય લીધો છે એવા ધીર પુરુષોને માટે કઈ વસ્તુ અથવા કઈ શક્તિ દુર્લભ છે. આ પ્રકારે મહાયોગી કરદમજી આ સમગ્ર ભૂમંડળ જે દીપ વર્ષા વગેરેની વિચિત્ર રચનાને કારણે બહુ આશ્ચર્યમાં પ્રતીત થાય છે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમ ઉપર પાછા આવ્યા. પછી એમણે પોતાને 9 રૂપોમાં વિભક્ત કરી રતિસુખરી માટે અત્યંત ઉત્સુક મનુકુમારી દેવહૂતિને આનંદિત કરતા એની સાથે બહુ વર્ષો સુધી વિહાર કર્યો. પરંતુ એમનો આટલો લાંબા સમય તો એક મુહૂર્તની સમાન વીતી ગયો. એ વિમાનમાં રતિસુખને વધારનારી બહુ સુંદર શૈયાનો આશ્રય લઈને પરમ રૂપવાન પ્રિયતમ સાથે રહેતી દેવહૂતિને એટલો કાળ પણ કંઈ જણાયો નહીં. આ પ્રકારે કામાસક્ત દંપતીએ યોગ બળથી સેંકડો વર્ષો સુધી વિહાર કરતા પણ એ કાળ બહુ નાનો સમય હોય એવી રીતે નીકળી ગયો. આત્મજ્ઞાની કરદમજી બધા પ્રકારના સંકલ્પોને જાણતા હતા. આથી દેવહૂતિને સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશને સ્મરણ કરીને એમણે પોતાના સ્વરૂપના 9 વિભાગ કર્યા તથા કન્યાઓની ઉત્પત્તિને માટે એકાગ્રચિત્તથી અર્ધાંગ રૂપમાં પોતાની પત્નીની ભાવના કરતા એના ગર્ભમાં વીર્ય સ્થાપિત કર્યો. આથી દેવહૂતિને એક જ સાથે 9 કન્યાઓ પેદા થઈ. એ બધી સર્વાંગ સુંદરી હતી અને એમના શરીરથી લાલ કમળની સુગંધ જેવી સુગંધ નીકળતી હતી. એ સમયે શુદ્ધ સ્વભાવવાળી થતી દેવહૂતિએ જોયું કે પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર એના પતિદેવ સંન્યાસાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે. ત્યારે એને પોતાના આંસુઓને રોકીને ઉપરથી કકળાટ તો કરવાનો જ નહીં. કેવી સરસ વસ્તુઓ છે. એ તો આપણે કંઈ નમૂનો બતાવવાની જરૂર નથી કે કેવી રીતે પત્નીઓ કકળાટ કરીને પેલા માણસને બિચારાને આમ ચારણી જેવો કરી નાખે. જો વચકી અને ફરિયાદો શરૂ કરી તો પછી ઉદ્ધાર થઈ ગયો માણસનો. પણ આ 9 કન્યા, કારણ કે પ્રતિજ્ઞા હતી કે દીકરો થશે પછી જઈશ, અને 9 કન્યા પછી જવાની વાત કરે છે, સંન્યાસની વાત કરે છે, તૈયારી થવા માંડી છે. એટલે પેલી સ્ત્રીને એક તો 9 છોકરીઓ કોની જવાબદારી પર, એનો કકળાટ તો ખરો જ ખરો. પણ દીકરો બાકી છે ને સંન્યાસ લે છે, પણ છતાં એ સ્ત્રી કોઈ પ્રકારની ફરિયાદ કે ક્લેશ કે ઝઘડો કે મેણાટોણા કરતી જ નથી અને અત્યંત અંદર પીડા હોવા છતાં પણ હસતા મોઢાથી વાત કરે છે.
સંન્યાસાશ્રમ ગ્રહણ કરવા માટે વન તરફ જવા ઈચ્છતા હતા ત્યારે એણે પોતાના આંસુઓને રોકીને ઉપરથી સ્મિત કરતા વ્યાકુળ અને સંતપ્ત હૃદયથી ધીમે ધીમે અત્યંત મધુર વાણીમાં કહ્યું. એ સમયે એનું મસ્તક નીચું હતું અને નખથી મણિમંડિત ચરણ કમળથી એ પૃથ્વીને ખોતરી રહી હતી. કેવી મર્યાદાઓનું વર્ણન કેવું સુંદર છે. દેવહૂતિરુવાચ સર્વં તદ્ભગવાન મહ્યમુપો માહ પ્રતિશ્રુતમ અથાપि મે પ્રપન્નાયા અભયમ દાતુમર્હસી બ્રહ્મન દુહિતૃભિસ્તુભ્યં વિમુગ્ર્યાઃ પ્રતયઃ સમાહ કશ્ચિત સ્યાન્મે વિશોકાય ત્વયિ પ્રવ્રજિતે વનમ એતાવતાલં કાલેન વ્યતિક્રાંતેન મે પ્રભો ઇન્દ્રિયાર્થ પ્રસંગેન પરિત્યક્ત પરાત્મનઃ ઇન્દ્રિયાર્થેષુ સંજન્ત્યા પ્રસંગસ્ત્વયિ મે કૃતઃ અજાનન્ત્યા પરમ ભાવં તથાપ્યસ્ત્વભયાય મે સંગો યઃ સંસૃતેર્હેતુરસત્સુ વિહિતો ધિયા સ એવ સાધુષુ કૃતો નિસ્સંગત્વાય કલ્પતે નેહ યત્કર્મ ધર્માય ન વિરાગાય કલ્પતે ન તીર્થપદ સેવાयै જીવન્નપि મૃતો હિ સહ સાહં ભગવતો નૂनं વંચિતા માયયા દૃઢં યત્વાં વિમુક્તિદં પ્રાપ્ય ન મુમુક્ષેય બંધનાત. દેવહૂતિએ કહ્યું, ભગવાન, આપે જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી એ તો આપે પૂર્ણ રીતે નિભાવી છે, તો પણ હું આપને શરણાગત છું. આથી આપ મને અભયદાન ઓર દીજીએ. એટલે શું ગુજરાતીમાં શું છે? આટલું તો આપ્યું છે, પણ હજુ વધારે અભયદાન આપો. એટલે હજુ વધારે માગો તો ગુસ્સો ના કરશો. એ બ્રહ્મન આ કન્યાઓને માટે યોગ્ય વરો શોધવા પડશે. આપ વનમાં ચાલ્યા જશો, પછી મારા જન્મ મરણરૂપ શોકને દૂર કરવાને માટે પણ કોઈ હોવું તો જોઈએ ને. એટલે વ્યવહારની વસ્તુઓ પણ અને મારા જન્મ મરણને ટાળવા માટે પણ હું કોણ? કારણ કે પતિ સિવાય કોઈ ગુરુ નથી. હા, પ્રભુ અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે એ તો નિરર્થક જ ગયો છે. આપણા પરમ પ્રભાવને ન જાણવાને કારણે જ મેં ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહીને આપની સાથે અનુરાગ કર્યો, છતાં પણ એ પણ મારા સંસાર ભયને દૂર કરનારો જ થવો જોઈએ. કારણ કે આખરે આપતો એટલે અનિચ્છાપી સંસ્પૃષ્ટ દહત્યેવ પાવક. મારી સમજ કે ઈચ્છા વગર પણ જો અમૃત પી લઉં તો અમર થઈ જ જાઉં. એમ ભલે ભોગની ઈચ્છાથી, પણ મેં પ્રેમ તમને કર્યો છે. અજ્ઞાન વશાત અસત્પુરુષોની સાથે કરેલો સંગ સંસાર બંધનનું કારણ બને છે. આપણે જાણતા હોય કે આ દારૂડિયો છે, એનો સંગ કર્યો હોય તો આપણને નુકસાન કરે જ છે. જો અજાણતા કરેલો અસત્પુરુષનો સંગ કામ કરતો હોય તો અજાણતા કરેલો સત્પુરુષનો સંગ કેમ કામ ના કરવો જોઈએ? એ જ સંગ સત્પુરુષો સાથે કરવામાં આવે તો અસંગતા પ્રદાન કરે જ છે. સંસારમાં જે પુરુષને કર્મોથી ન તો ધર્મની પ્રાપ્તિ થાય છે, ન વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, ન ભગવાનની સેવા સંપન્ન થાય છે, એ પુરુષો તો જીવતા જ મળદા સમાન છે. એટલે જે પુરુષના કર્મ એટલે માણસના કર્મ કાં તો ધર્મની પ્રાપ્તિ કરનારા હોય, કાં તો વૈરાગ્ય જન્માવનારા હોય, કે ભગવાનની સેવારૂપ હોય, પણ આ ત્રણમાંથી એકેય પ્રકારના કર્મો જે ના કરતો હોય તો પછી એ તો મર્યા બરાબર જ છે. અવશ્ય જ હું ભગવાનની માયાથી બહુ ઠગાઈ ગઈ છું, જે આપના જેવા મુક્તિદાતા પતિદેવને પ્રાપ્ત કરીને પણ હું સંસાર બંધનથી છૂટવાની ઈચ્છા મેં ના કરી. હજુ તો પ્રસ્તાવના જ ચાલે છે. એટલે શ્રીમદ્ભાગવતે મહાપુરાણે સંહિતાયામ તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને ત્રયોવિંશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.